આનંદભાઈ જલાશયમાં ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ અને અભયારણ્યના વિરોધમાં આજે આદિવાસી સમાજની આક્રોશ મહાસભામાં ઉપસ્થિત મારા સાથી મિત્ર એવા ચેતરભાઈ, પૂર્વ સાથી મિત્ર એવા આનંદભાઈ, સુનિલભાઈ અને યુવાન આગેવાન એવા યુસુફભાઈ અને તમામ મંચસ્થ બિરાજમાન આગેવાનો, જે રીતે આનંદભાઈ વાત કરી 5000 વર્ષોથી આપણને કંઈક ને કંઈક ભોગે લૂંટવામાં, કચડવામાં આવ્યા છે, પરંતુ હવે બસ, હવે આ લડાઈ આર પારની લડાઈ રહેશે. આ લડાઈ માત્ર એક જ્ઞાતિને બચાવવા માટે નથી, આ લડાઈ સમગ્ર આદિવાસી સમાજને બચાવવા માટેની લડાઈ છે. અને આ લડાઈ કોની સામે છે? ચોર, લુચ્ચા, આંધળી બેરી સરકારની સામેની લડાઈ છે. કોઈ પણ ભોગે એમને આપણી જમીન જોઈએ છે, કોઈ પણ ભોગે એમને આપણું જંગલ જોઈએ છે, કોઈ પણ ભોગે એમને આપણું પાણી જોઈએ છે, અને કોઈ પણ ભોગે આપણા આદિવાસી સમાજનું અનામત જોઈએ છે. હવે અમે તમને જળ જંગલ જમીન આપવાના નથી. કોઈ પણ પ્રોજેક્ટ હોય આદિવાસી સમાજમાં, કોઈ પણ અત્યાચારી પ્રોજેક્ટો લાવવાનો હોય આદિવાસી સમાજમાં, અત્યારની લડાઈ અહીંના આગેવાનો દ્વારા ખાનગીકરણના હોસ્પિટલના વિરોધમાં લડાઈ લડી રહ્યા. એના વિરોધમાં અમે વિધાનસભામાં આરોગ્ય મંત્રીને પૂછ્યું કે તમે તાપી હોસ્પિટલનું ખાનગીકરણ પીપીપીના ધોરણે કરવાના, અમારા લોકોને એમાં શું ફાયદો છે? પરંતુ આ ચોર નાલાયક સરકારના મંત્રીએ ગોળ ગોળ જવાબ આપીને આપણને એનો જવાબ આપ્યો નહીં. પરંતુ એનાથી તાકીને અમે બેસી નથી રહેવાના. અમે એમને એમ કીધું, જો કોઈ ફાયદો થતો હોય તો સુરતની હોસ્પિટલનું ખાનગીકરણ કેમ નથી કરતા? જો કોઈ ફાયદો થતો હોય તો અમદાવાદની હોસ્પિટલ, બરોડાની હોસ્પિટલનું ખાનગીકરણ કેમ નથી કરતા? માત્ર ડાંગની, તાપીની અને દાહોદની હોસ્પિટલનું ખાનગીકરણ કેમ કરે છે? અત્યારે પણ આ જળાશયનો માત્ર એક પ્રશ્ન નથી, અમે આગળ પણ લડ્યા છે, ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં પણ લડ્યા છે, અમે એમાં જીત મેળવી છે. અમે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટમાં સૌના સાથ સાથે અમે લડ્યા છે, એમાં પણ અમે જીત મેળવી છે. પરંતુ જ્યારે અમે નામ વાંચ્યા, જ્યારે એના આગેવાનો અમને મળ્યા, ત્યારે અમે એમને એમ કીધું, તમે તમારા વિસ્તારના ધારાસભ્યને બી બોલાવજો, નહીં તો એમ કે અમને બોલાવેલા નહીં. બોલાવ્યા ને ગણેશભાઈ, આપણે બધાને બોલાવ્યા ને, સાગરભાઈ, બધાને આવ્યા? એ લોકો કોણ નથી આવ્યું? એનો ધારાસભ્ય કોણ? અહીંના ધારાસભ્ય કોણ? અહીંના ધારાસભ્ય કોણ? એ કુંવરજીભાઈના ઘરે જઈને હલ્લા બોલ કરવું પડે હોય. તું આદિવાસી સમાજની અનામતની સીટ પરથી ચૂંટાયો છે, તું આદિવાસી સમાજના લોકો પર ચૂંટાયો છે. તારતે નહીં આવવું હોય તો આદિવાસી તરીકે તું રાજીનામું આપી દે, તારું અમને કોઈ કામ નથી. અરે તાપીના બીજા કોણ ધારાસભ્ય નથી આવ્યા? જયરામભાઈ ગામિતના ઘરે જઈને કહેવો, તમે આદિવાસી પ્રમાણપત્ર પર આદિવાસી અનામત સીટ પર ચૂંટાયેલા છે, અમારા પ્રશ્નને તું વાચા નહીં આપતો, તું ઘેરે બેસી જા, તારી અમને કોઈ જરૂર નથી. પછી બીજું તાપીનું કોણ ધારાસભ્ય નહીં આવ્યું? મોહનભાઈ કોકણી અમારી બાજુમાં છે. મોહનભાઈને કેવો, તારું પહેલું ને છેલ્લું જ છે. તારે જો પાછું ધારાસભ્ય બનવું હોય તો આદિવાસી સમાજની વચ્ચે આવીને અમારા પ્રશ્નો ઉઠાવ, તો જ તું ધારાસભ્ય, નહીં તો તને ટાટા બાય બાય. પછી એના સાંસદ કોણ? કોણ? અરે પ્રભુભાઈ વસાવાને કેવું, પેલો આનંદ પટેલ નવસારીના વાસ્તાથી આવતો હોય, આ તો તારી તમારી
છેલ્લી ફરજ છે. તમે સરકારમાં છો અને તમે અમારા પ્રશ્નને હલ કરી શકો છો. તમે જો નહીં આવવાના હોય તો બીજી વાર મારા ગામમાં તમે પગ મૂકશો નહીં. આ બધા જ નારંગી ગેંગને કહી દેવાની જરૂર છે. હવે જો આવ્યા તો તમારું જ્યુસ બનાવીને અમે પી જવું. અમને એવા નેતાની જરૂર નથી જે પાર્ટીના હાથ નીચે દબાઈને આપણને લૂંટવાનું કામ કરે. આપણને એવા નેતાની જરૂર છે સમાજ બોલાવે ત્યારે તાપ તડકામાં પણ અહીંયા બેસીને આપણને સમર્થન આપે. અને આજની આ સભા એના આગેવાનોને કેવું છું, આ છેલ્લી સભા નથી. હજુ તો લડાઈ આક્રોશની શરૂઆત થઈ છે. હજુ તો સોનગઢ આપણે ભરવાનું છે. ભરશો ને? સોનગઢમાં જઈને મામલતદારને આવેદન પત્ર આપવાનું છે. આપશો ને? સોનગઢમાં જઈને ત્યાંના લોકોને બતાવવાનું છે અમે જે માછલી પકડીએ તે તમે ખાતા છે. અહીંયા રાકેશભાઈએ કીધું કે રેતી અમારી, કપચી અમારું, પાણી અમારું. પણ રાકેશભાઈને બીજી બી વાત કરો, અમારી બહેનો પશુપાલનનો વ્યવસાય કરીને દૂધ જે લે છે ને એ દૂધ સુમુલમાં જાય છે ને ત્યારે સુરતવાળા ચા પી છે. એ દિવસ તમે દૂધ ભરવાનું બંધ કરી દેવ ને તો એ લોકોનો ચા બી હવારમાં મળતી બંધ થઈ જાય. તમારે આદિવાસી સમાજની મહેનતથી બનાવેલા રસ્તા પર ચાલવું છે. તમે આદિવાસી સમાજના મજૂરોની મહેનતથી બનાવેલા ઘરમાં રહેવું છે. તમે આદિવાસી સમાજની મહેનતથી બનાવેલા ડેમોનું પાણી પીવું છે. પરંતુ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે બોલવું નથી. એવા લોકોને ઓળખી લેવાની જરૂર છે અને એવા લોકોને ઓળખીને બતાવી દેવાની જરૂર છે કે આદિવાસી સમાજની તાકાત શું છે, આદિવાસી સમાજનો પાવર શું છે. અત્યારે જે વાત કરી રાજભાઈએ વાત કરી, આપણને ભારતના બંધારણમાં હક મળેલા છે. 244(13) ક મુજબ રૂઢિ પરંપરા વાળી ગ્રામ સભા કરો અને એ ગ્રામ સભામાં જે પણ પ્રોજેક્ટ આવવાનો છે એનો બહિષ્કાર કરો. એ પ્રોજેક્ટને રદ કરવાની માંગણી કરો. પેસા એક્ટ 1996 અને 2017 મુજબ ગ્રામ સભા કરો અને આ પ્રોજેક્ટો હટાવવાની માંગણી કરો. પછી જો આપણી તાકાત કેટલી વધે. કોઈ પણ પક્ષ પાર્ટીના હોય, પહેલે આપણે કોણ? આપણે આદિવાસી છે. ભૂલવાની જરૂર નથી. આપણે આદિવાસી છે અને જે આદિવાસી નથી એવું ભૂલી ગયેલા છે ને તમારે MP MLA એને બતાવી દેવાનું. તારા પ્રમાણપત્ર વગર લડી બતાવ, પછી તને ખબર પડશે. હવે પછીની કોઈ બી ચૂંટણી આવે નારંગી વાળાને ઘૂસવા દેવાના છો? અરે હાથ ઊંચો કરીને કેવો. અરે ભાઈઓ પર ઓછો વિશ્વાસ, બહેનો તમે હાથ ઊંચો કરીને કેવો. ઘૂસવા દેવાના છો? ઘૂસવા દેવાના છો? અરે કોઈને ઘૂસવા દેવાની જરૂર નથી. અહીંના આગેવાને મને કીધું આનંદભાઈ પરવાનગીનું શું કરવાનું. મેં કોઈ પરવાનગી લેવાની જરૂર નથી. આપણે આપણા ગામમાં, આપણે આપણા વિસ્તારમાં સભા કરવાના હોય ને પોલીસની મંજૂરીનું શું કામ છે? આપણે કોઈ 2 નંબરનો ધંધો નથી કરવાના. મંજૂરી લેવાની જરૂર પડે. આદિવાસી સમાજ જ્યાં બેસી જાય ત્યાં અમારી સભા અને આદિવાસી સમાજ જે રસ્તા પર નીકળે તે રસ્તા પર અમારી રેલી. તમારા બાપમાં તાકાત નથી, તમારી સરકારમાં તાકાત નથી, તમારા અધિકારીઓમાં તાકાત નથી આપણને રોકી શકે. અને અમે 16 જેટલી રેલીઓ કરી. કેટલી રેલી? 16 રેલી કરી. અમને તોડવાની કોશિશ કરી, અમને પૈસા આપવાની કોશિશ કરી. અમે કોઈ પણ જગ્યાએ તોડ્યા અને પૈસા અમે લીધા નથી ને આપ્યા પણ નથી. પરંતુ એક જગ્યાએ અમારા સુનિલભાઈ થી માંડીને બધાના પાકીટ ચોરાયેલા. ક્યાં ચોરાયા ખબર? ગાંધીનગરમાં અમારા બધાના પાકીટ ચોરાયેલા. ચોર તા છે, અહીંયા નથી. ચોર બધા તા બેઠા છે જે સરકારના નેતા બધા ચોરતા બેઠા છે. 15 રેલીમાં કોઈ બી જગ્યાએ કોઈનો 5 રૂપિયા ચોરાયા નથી. જે ચોરા તે કા ચોરા? ગાંધીનગરમાં બધા ચોર બેસેલા છે. એને ઓળખી લેવાની જરૂર છે.
અને તમારા બધા નેતાને કહેવો અમે બધાને જ બોલાવ્યા, કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓ ખોટું નહીં લગાડતા, આપણે બધાને બોલાવ્યા ને નહીં આવ્યા એટલે હવે કોલર પકડવાનો ટાઈમ છે આપણો. એમના ઘરે કાર્યાલય